નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાણી કીચડવાળા રસ્તે પસાર થઈ વિદ્યા મેળવવા મજબૂર વિદ્યાર્થીઓ। સાવલી તાલુકાના લામડામપુરા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાએ બાજુના પાલડી ગામથી એકમાત્ર રસ્તે અસંખ્ય વિદ્યાર્થીઓ રોજેરોજ અભ્યાસ અર્થે જતા હોય છે। રોડ રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તે પસાર થઈ હાલાકી વેઠી રહ્યા છે। સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડા પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લામડામપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાને ઝંખી રહ્યું છે। સાવલી તાલુકાના પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અસંખ્ય વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ લામડામપુરા ગામે ચાલીને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે ચોમાસામાં કાદવ કીચડવાળા પસાર થતા હોય તેવો એક સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે। વહીવટી તંત્ર આશરે 600 મીટર જેવો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી હતી। मात्र एक ज रस्तो है लामड़ापुरा स्कूले जवानो ते भी खड़ा खबूजिया पानी पड़े छे मारा पग कोई जाय छे हमें दवा कराईए छे ते भी पण कोई रस्तो बनातो छे नहीं। શું નામ છે તારું બેટા? સાજન। આખું નામ શું છે? ચૌહાણ સાજનભાઈ શહીદભાઈ પાડા। સ્ટાર્ટ। હું લામડાપુરા ભણું છું। અહીંયા લામડાપુરા જવાનો એક જ રસ્તો છે, તે માત્ર અહીંયાથી જતું નથી। ગામમાં લામડાપુરા સ્કૂલમાં સમયસર પહોંચાતું નથી, તેથી અમને બહુ જ સર ને મેડમ બોલે છે। પાલડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પાલડી ગામના 80 થી 90 બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે। આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવા આવવાનું છે। પાલડી ગામવાળાને લામડાપુરા જવા માટેનો રસ્તો નથી। સ્કૂલના છોકરાઓને પડે છે કે આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે 2 દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે। 2 દિવસ સુધી નીકળાતું નથી। આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે। આપનું નામ? સુલેમાન।